તો કેમ છો બધા મિત્રો? તો ફરી એક ન્યૂ બ્લોગ લઈને આવ્યો છું ને આપણે અત્યારે જવાનું છે હાલી મેળીમાન મંદિર. ઓકે મિત્રો, વિડીયોમાં બનાવી ચેનલ ઉપર ન આવતો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં લખી નાખજો જેમાં મેળવી. ઓકે મિત્રો, આપણે હવે જવાનું છે મેળીમાન મંદિરે અને હજી તો આપણે છે ને ઘરે છીએ, બરાબર? આવું છે બધું. હા હું જો ને દાંત કાઢે એટલે છે ને આપણે બાલ્કનીમાં ઊભા રહી જાય આવું. હું હામું જોઉં. હાલો આગળ જાઓ. અને મિત્રો છે ને ફાઇનલી છે ને હવે આપણે રોડે પહોંચી ગયા છીએ, બરાબર? આપણા ઘરથી છે ને ભાઈ એક આ રોડ બનેલો છે, જો ત્યાં પહોંચી ગયા છીએ. બ્લોગમાં બના રહેજો. ઓકે મિત્રો. અને મિત્રો ફાઇનલી છે ને આપણે નાળો વટી ગયા છીએ, બરાબર? ને તમે મિત્રો એક વાત વિચારતા છો કે આ કેમ એકલો? મેં 2-3 જણાને ભાઈબંધને ફોન કર્યો, ભાઈબંધ કે હું તો છું, બરાબર મિત્રો? આપણે છે અત્યારે એકલા મેળીમાન મંદિર નીકળી ગયા છીએ, બરાબર? હાલી હજી તો બહુ આઘું છે એમ તો, આનથી ઘણું આગું થાય. હજી તો વિરાણી છેટ સર્કલે પહોંચવા અને હું છે હિલ પાર્ક ચોકડી રહ્યો, બરાબર? એટલે ભાઈબંધ બનાવો એટલે એક વાત વિચારીને બનાવજો ભાઈ, આવા ભાઈબંધ ન રખાય, બરાબર? મારો ખાસ મિત્રો હતો ને એને ફોન કર્યો પણ એ ના પાડતી, છેલ્લે તો ફરી જ જાય છે બધા. ઓકે મિત્રો, વિડીયો બનાવ્યો બહુ મજા આવે એવું છે. અને મિત્રો છે ને આજ રવિવાર છે એટલે બહુ ટ્રાફિક નથી નીકળતો, અને બહુ આ રોડ ઉપર ટ્રાફિક હોય. ક્યાં જ્ઞાન મંદિર સ્કૂલ છે, પછી સરદાર પટેલ છે, બરાબર મિત્રો? હજી તો આપણે છે ને ઠેઠ જવાનું છે, બહુ આખું છે. વિડીયોમાં બના રહેજો. ઓકે મિત્રો. અને મિત્રો છે ને ફાઇનલી છે ને આપણે સરદાર પટેલને સ્કૂલ બધું હટી ગયા અને હવે આપણે પકડી લીધો મેન રોડ, જો મિત્રો, બરાબર મિત્રો? મેન રોડે પહોંચી ગયા. હવે આપણે છે ને ડાયરેક્ટ સીધું જ જવાનું છે, કાંઈ ઊભું જ નથી રહેવાનું, બરાબર ને? આગળ એવું લાગે બેન્ડ બાજાનું અવાજ આવે છે, બરાબર? તો મિત્રો ફાઇનલી છે ને આપણે શક્તિ મંદિર વધી ગયા છીએ અને ભગવતી સર્કલ પહોંચવામાં છીએ, બરાબર મિત્રો? હા, કારણ કે ના બેન્ડમાં જે વખતે એટલે આપણે કાંઈ લીધું નહીં, બહુ અવાજ આવતો હોય, બરાબર મિત્રો? એટલે આપણે છે ને હવે ભગવતી સર્કલ પહોંચવામાં જોઈએ, બરાબર મિત્રો? વિડીયોમાં બના રહેજો, બહુ મજા આવે એવું છે. મેળીમાના દર્શન કરાવી દો તમને. તો મિત્રો ફાઇનલ છે ને મને એમ, હું પહેલાં શક્તિમાન મંદિર ઊભો હતો ને ત્યારે મને લાગતું હતું આપણે પહોંચી ગયા, તો પછી હાલીને જોયું ને તો હજી બહુ આઘું દેખાડે મિત્રો. ને આજ છે ને ગરમી બહુ પડે છે ભાઈ, જો આપણને એમ લાગ્યું પોગી જ ગયા પણ પોગ્યા નહીં, હજી તો બહુ આઘું રહી ગયું ભાઈ. જો ત્યાંથી જોયું ને તો આપણને એમ લાગતું પોગવામાં છે, પણ હજી કાંઈ પોગ્યા જ નથી આપણે મિત્રો. હજી તો ભગવતી સર્કલ આમ જો ઓલું બ્લુ બોર્ડ માર્યું ત્યાં ઠેઠ જવાનું છે. ઓકે મિત્રો, વિડીયોમાં બના રહેજો. અને મિત્રો ફાઇનલી તમારો ભાઈ છે ને ભગવતી સર્કલ પહોંચી ગયો છે, બરાબર મિત્રો? વિડીયોમાં બને રહેજો. જો ચેનલ ઉપર ન હતો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટમાં લખી નાખજો જે મેળવ્યો, બરાબર? સર્કલ હો જો. અને મિત્રો છે ને ફાઇનલી તમારો ભાઈ ભગવતી સર્કલ વટી ગયો છે, બરાબર? જો હવે આપણે છે ને આગળ વિરાણી સર્કલ આવશે, બરાબર મિત્રો? વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી છે ને આપણે વિરાણી સર્કલ પહોંચી ગયા છીએ, બરાબર? અને મિત્રો છે ને મેળીમાના રોડે પહોંચી ગયા, આનાથી સીધું મેળીમાન મંદિર જવાય. અને આપણે છે ને નારિયેળ ને એવું બધું લઈ લેવી, બરાબર? વિડીયોમાં બના રહેજો. મિત્રો તમારા ભાઈ છે ને શ્રીફળ ને અગરબત્તી લઈ લીધી, બરાબર મિત્રો? અને મિત્રો ફાઇનલી છે ને આપણે ગેટે પહોંચી ગયા ને હવે એન્ટર થાય એટલી જ વાર છે, બરાબર મિત્રો? જો અને મિત્રો છે ને ફાઇનલી આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ. હાલો તમને દેખાડી દો, બરાબર મિત્રો? ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં લખી નાખજો જેમાં મેળવ્યો. ઓકે, વિડીયોમાં બના રહેજો મિત્રો. તો મિત્રો ફાઇનલ છે ને આપણે મેળીમાના દર્શન કરી લીધા છે, બરાબર મિત્રો? અને અહીંયા છે ને પાછું રમવાની સુવિધા આપેલી છે ભાઈ, નાના છોકરાને છે ને રમવાની સુવિધા છે, બરાબર? જો આમ બધા રમે, જો ઈંડોળો હિંચકાર્યા, બરાબર મિત્રો? હાલો જય મેળીમાં. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, બરાબર મિત્રો? ચેનલ પર ન તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં લખી નાખજો. જેમાં મેળવી મળશે નેક્સ્ટ વિડીયો.